નમસ્કાર. નરેશ પટેલનો ચોંકાવનારો ખુલાસો. રાજકોટમાં ગતરોજ પાટીદાર સમાજની વાયરલ પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં બંને ઉમેદવાર પાટીદાર છે, પરંતુ જેને સૌથી વધુ મત છે તે લેવા પાટીદારના પરેશ ધાનાણી. કોંગ્રેસે જ્યારે કડવા પાટીદાર રૂપાલાને ભાજપે ટિકિટ આપી છે. સમાજના નામે મત માંગવા વાયરલ કરાયેલી એક પત્રિકા મામલે 4 યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસ લાલચોળ થઈ છે. આ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું કે આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાવી નથી. શું પુરુષોત્તમ રૂપાલા સામે આવી કોઈ કાર્યવાહી કરી તેવો પ્રશ્ન પણ કોર્ટે કર્યો હતો. નરેશ પટેલ સમાજની માતૃ સંસ્થા અને સમાજના આગેવાન છે. નરેશ પટેલ કોઈ પાર્ટીને સમર્થન ન કરતા હોય, રાજકીય કિન્નાખોરીથી ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું હસમુખ લુણાગડિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપે ફરિયાદ કરી ખૂબ સારું કામ કર્યું છે. લેવા પાટીલોને જાગૃત કર્યા અને તેમને શું કરવું જોઈએ તેમને જ સમાજને રાહ ચીંધી. ધન્યવાદ. જય હિન્દ.